મિત્રો નમસ્કાર, જય માતાજી। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આ અર્જુન પરમાર ઠાકોર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે ઠાકોર સમાજની વાત આ ચેનલમાં ઠાકોર સમાજના વિડીયો આપે તો ઠાકોર સમાજની જ વાત કરીએ। એક જગ્યા હું ઘણી જગ્યા જાગરણમાં જતો, હેલામાં જતો, લગ્નમાં જતો, ઠાકોર સમાજની નાનું મોટું જે ફંક્શન હોય મને ખબર હોય કે આ જગ્યાએ છે, મને ટાઈમ મળતો તો હું જતો। જાયા પછી હું શું ધ્યાન રાખતો તમને ખબર? મારો પહેલો ધ્યાન હોય કે યુવા મિત્રો શું કરે છે, કઈ જગ્યા શું નશો કરે છે, બીજું શું કરે છે, એની નજર ક્યાં ફરે છે ક્યાં નહીં ફરતી, એ બધું થોડું હું ધ્યાન રાખતો હોઉં છું। પણ શું કે વધારાનું થઈ જાય ત્યારે પછી આપણે આ સમાજમાં આવીને બોલવું પડે છે। તો આમાં એવું છે, એક જગ્યા હું ગયો તો અમારા જ ગામની વાત છે। અમારા ગામમાં બધાને ખબર છે કે અર્જુનભાઈ સમાજ માટે વિડીયો બનાવે। તો વાતની વાત નીકળી ગઈ કે યાર આપણે વિડીયો બનાવો તો શું આપણે પહેલા હું હંગાતે નતો રાખતો, બધું માઇક હંગાતે રાખું છું જે મારે વિડીયો બનાવવાનું પૂરું સેટ છે। મને કીધું તો મેં ત્યારે માઇક કાઢી કીધું બોલો તમારે શું બોલવું છે? તો ભાઈ કે ના હું ના બોલું। તો મેં કીધું તમે બધા વાતો કરો છો ને। પછી એક ભાઈ બેઠો બેઠો કહે છે કે યાર તું જ્યાં હોય ત્યાં વિડીયા બનાવે છે ને એમ કરે છે ને સમાજના એમ કરે છે ને શું કે એને સમાજના વિડીયા હું બનાવવું પસંદ નથી તો ખરેખર કે તને પસંદ નહીં હોય તો નહીં ભાળવાનું તારે, એમ કઈ નથી કેતો। અને એ ભાઈ શું કહે છે, બીજો ભાઈ એને પૂછ્યું, એ સીધી સિગરેટ બતાડી કે આ મારો નશો છે। અમે રાવણા બેઠા હતા, સિગરેટ ઉતારી ગયા, મારો નશો છે। છોકરો હતો, સાહેબ તો મારાથી નાનો જ હશે, પણ એની ઉંમર કમ છે તો એને ખબર નથી કે હું શું નશો કરું છું। મારું કહેવાનું, મને પાછું એમ કહેતો હતો કે તમારા ભાઈઓ મિત્રો તો વ્યસન કરતા હોય એમને કોને? તો હું કહું છું તમને કે દરેક વિડીયો કહેતો આવ્યો છું અને કહું છું કે મારા નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય અને મારા સગા ભાઈ હોય, હું તો બધાને કહું છું, મારા વિડીયો થ્રુ બધાને દરેકને બરાબર જ કહું છું, તમે વ્યસન છોડશો, તમે ખોરાક ખાશો, તમારી જિંદગી સુધરશે। મને કઈ ફરક ઘંટો નહીં પડવાનો। અને હું તો સમાજના વિડીયો બનાવતો હતો, બનાવતો રહીશ। તમે કાલે રાવણામાં જે કૂદતા હતા કે તું એમ કરે છે ને વિડીયો બનાવે છે, તો આ યાર રિયલમાં ખોટું છે કે તમે મારાથી વિરોધ બાંધવું તો તમે બોધી શકો છો। આ કઈ નથી કે તમે કહેતા અર્જુન ઠાકોર જ્યાં આગળ વિડીયો બનાવતો હોય ને એમ કહેતો હોય કે વ્યસન એમ કરો ને એકતા સંગઠન બનતી નથી તો તું વિડીયો બનાવે છે। થોડું દર્દ થશે, વાગ્યું છે પગને। મારી બનતી કોશિશ હું ચાલુ કરું છું। મારી બનતી કોશિશ ચાલુ છે કે સમાજ માટે। તમારાથી ન થાય તો હું શું કરું? તમે નશામાં ડૂબેલા છો તો હું શું કરું? અને એના માટે પણ હું સરસ મજાનો ઓફર લાવું છું ને યાર કે તમે નશો એક ચીજ છે કે એકદમ ન છૂટે યાર, ધીરે ધીરે છૂટે। તો તમે ધીરે ધીરે છોડી દો, તમારો જ ફાયદો છે, તમારે પરિવારનો જ ફાયદો છે, તમારા ઘરનો જ ફાયદો છે। તો બધું ધીરે ધીરે છોડશો તો તમારો ફાયદો છે। અમલ હોય, ડોડા હોય, જાફરી હોય, સિગરેટ હોય, સિલ્વર હોય, બીડી હોય, ગુટકા હોય, દારૂ હોય, ધમાકુ હોય, આ બધું એકદમ નહીં છૂટતું। આમાં શું કે ધીરે ધીરે છોડવું પડે। તો તમે એક દિવસ કામ કરો, ઘરે કામ ખો, ધીરે ધીરે છોડો તો છૂટી જશે। આપણી સમાજ નાના ટેણીયા વ્યસનમાં ડૂબેલા છે, રાજસ્થાનમાં કહું છું। અને શીતળવાળા હોય કે મારા હાજરવાળા બધાને એ જ કહેતો આવે કે આપણે વ્યસનથી દૂર રહેવું જરૂરી છે, એકતા સંગઠન બનાવવું જરૂરી છે। આ વિડીયો આગળ શેર કરજો, કેવો લાગ્યો છે, અને એકતા સંગઠન બનાવવી જરૂરી છે। જય માતાજી।